શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં શું જોવા મળશે હું જલ્દી કહી દઉં. BMR TDEE બધા વિશે થોડીક હું ઇઝીલી સરળ ગૃહિણી સમજે ને એ ટાઈપની એકદમ સિમ્પલ ભાષામાં સાયન્ટિફિક શબ્દો ના સમજાય, મને ના સમજાય એટલે એવા સિમ્પલ સરળ ભાષામાં હું સમજાવવાની કોશિશ કરીશ, કારણ કે પિંકી બંને મને કમેન્ટ હતી અને સાથે સાથે એક ગુડ ન્યૂઝ પણ છે, એ હું તમને વિડીયો અત્યારના લાસ્ટમાં બતાવીશ. બરોબર છે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આજનો વિડીયો શરૂ કરતા પહેલા છે ને આ એક કમેન્ટ બતાવવા માંગુ છું. પિંકી બેને મને પૂછ્યું હતું કે BMR TDEE અને કેલરી ડેફિસિટ એટલે શું એમ, અને કેલ્ક્યુલેટ કેવી રીતે કરવું. તો સૌથી પહેલા તો પિંકી બેન તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે કદાચ છે ને આ પ્રશ્ન તમારો નથી, ઘણા બધાને હિસ્સે. એટલે આપણા જેવા લોકોના મનમાં આવું આવે કે ભારી ભરકમ શબ્દ સાંભળી સાયન્ટિફિક અને આપણને એમ થાય કે શું છે આ બધું એમ. એટલે જ્યારે મેં વેટ લોસ જર્ની ચાલુ કરી ને ત્યારે મને પણ આવું જ લાગતું કે ઓછું ખાઈ લઈશ ને એટલે વજન ઉતરી જશે એમ, અને ક્યારેક બહુ ઓછું ખાઈ લેતી હું અને ક્યારેક આખો દિવસ હું ભૂખી રહી જતી એમ. પણ પછી વિચાર આવતો કે આટલું બધું કરું છું છતાંય વજન કેમ નથી ઉતરતું. એટલે આ યુટ્યુબ ચાલુ કર્યું પહેલાની વાત છે. પછી ધીમે ધીમે હું વાંચતી ગઈ, સમજતી ગઈ, તો મને થોડું સમજાતું ગયું કે વજન ઓછું કરવા માટે છે ને ફક્ત ઓછું ખાવું પૂરતું નથી. પહેલા એ સમજવું પડે કે આપણું શરીર આખા દિવસમાં કેટલી કેલેરી વાપરે છે. એટલે આજે હું તમને છે ને એ જ વાત બહુ જ સરળ ભાષામાં સમજાવીશ. એટલે કોઈ ટેકનિકલ ભાષા નહીં, આપણે ગૃહિણી છીએ એટલે ઘર ખર્ચનું ઉદાહરણ લઈને આપણે જોઈએ. બરોબર છે, તો ધારો કે તમારા ઘરમાં છે ને રોજ 1000 રૂપિયાનો ખર્ચો થાય. બરોબર, તો હવે વિચારો કે આ મહિને થોડા પૈસા બચાવવા છે, તો શું કરશું? તો એ એકદમ આમ 500 ખર્ચ તો નહીં કરવા લાગી જાય આપણે. બરોબર, તો ક્યારેક આપણે 100 બચાવશે, ક્યારેક આપણે 200 બચાવશે, ક્યારેક 50 રૂપિયા બચાવશે, એમ થોડું ધ્યાન રાખશે એમ. એટલે એક દિવસમાં બહુ ફરક નહીં પડે, પણ આખા મહિનાનું આપણે સરેરાશ જોશે તો ઘણી બધી બચત થઈ જશે એમ. સાચું ને, એવું થાય ને. તો બસ આપણું શરીર પણ આવું જ કરે છે, ફક્ત એટલો જ ફરક છે કે અહીં રૂપિયાની જગ્યાએ કેલેરીનો હિસાબ રાખવાનો છે. શરીર કેલેરીનો હિસાબ રાખે છે. એટલે હવે BMR સમજીએ. બરોબર, હવે ધારો કે આપણા ઘરે ફ્રીજમાં કંઈક રાખ્યું હોય આપણે ફ્રીજમાં. બરોબર, અને દરરોજ મતલબ ઇલેક્ટ્રિસિટી તો વાપરે જ છે. બરોબર, કારણ કે એને સતત ચાલુ રહેવું પડે. એવી જ રીતે જો આખો દિવસ આપણે કંઈ ને કંઈ ના કરીએ ને તોય આપણું શરીરને કામ કરવા માટે, હૃદયને ધબકવા માટે, શ્વાસ લેવા માટે, મગજને કામ કરવા માટે શરીરની અંદર હજારો પ્રકારની પ્રક્રિયાઓ ચાલુ હોય. આ બધા માટે શરીરને એનર્જી જોઈએ. બરોબર, તો એનર્જી એટલે કેલરીઝ. બરોબર છે, હવે ફક્ત જીવતા રહેવા માટે કેલરી જોઈએ ને એને BMR કહેવાય. હવે સારી ને સરળ ભાષામાં કહું તો BMR એટલે મિનિમમ રોજનો ખર્ચો આપણો એમ. એટલે હવે TDEE સમજી લઈએ. તો હવે TDEE છે ને એટલે સવાર થઈ ગઈ, આપણે ઉઠ્યા, ચા પીધી, ચા બનાવી, મતલબ રસોઈ બનાવી, વાસણ કર્યા, ઝાડુ પોતું કપડાં જે કંઈ કર્યું, આપણે બાળકો પાસે દોડાણ કરી, સીડી ચડ્યા ઉતર્યા હોય, થોડુંક હાયલા હોય, એક્સરસાઇઝ થોડી ઘણી આલો કરી હોય, તો આપણે આ બધા કામ કરવામાં પણ શરીર કેલેરી વાપરે. બરોબર છે ને, એટલે ફક્ત જીવતા રહેવાનો જે ખર્ચ હોય ને એને પ્લસ આ જે ખર્ચા આપણે બીજું કામ કર્યું ને એ બે થઈને TDEE થાય. જો આપણું BMR 1300 કેલેરી છે ને આખા દિવસની આપણી એક્ટિવિટીમાં 700 કેલેરી વપરાઈ જાય. બરોબર છે, તો 1300 + 700 એટલે 2000 કેલેરી થઈ. બરોબર છે, એટલે આપણું શરીર આખા દિવસમાં લગભગ 2000 કેલેરી વાપરે એમ. એટલે હું વ્યવસ્થિત ગણતરી ડિટેલમાં બતાવીશ, પણ અત્યારે મોટું સમજાવી દઉં. એટલે સૌથી મહત્વની વાત એ છે કે કેલેરી ડેફિસિટ. ફરીથી ઘર ખર્ચનું ઉદાહરણ લઈએ આપણે. ધારો કે તમારા ઘરમાં રોજ 1000 રૂપિયાનો ખર્ચ છે. બરોબર છે, પણ તમે સમજદારીથી એમાંથી થોડા બચાવીને 800 રૂપિયાનો ખર્ચો કર્યો, તો રોજના 200 રૂપિયા બચવા લઈ ગયા. બરોબર છે, તો એક દિવસમાં આમ મોટી બચત તો નહીં થાય. બરોબર, પણ મહિના પછી આમ બધું ભેગું કરીએ ને આ બધા દિવસનું, તો ઘણી બધી બચત થઈ જાય. બરોબર, તો બિલકુલ આવી જ રીતે આપણું શરીર રોજ 2000 કેલરી વાપરે છે. બરોબર, ને આપણે એને 1700 કેલરી જ આપણે ખાઈએ છીએ. બરોબર, એટલે જે રોજની 300 કેલરીની આમ ઓછપ પડે છે ને, શરીર પછી વિચારે છે કે બહારથી ઓછી એનર્જી આવી રહી છે, તો અંદર જે આપણે ફેટ જમા થયું છે ને એમાંથી આપણે વાપરીએ એમ. એટલે શરીર એવું વિચારે, એટલે ધીમે ધીમે જમા થયેલી કેલરી વપરાઈ જાય એનર્જી તરીકે એમ. એટલે ધીમે ધીમે છે ને વેટ અને ઇંચ બંને ઓછા થવા લાગે એમ. એટલે વજન ઓછું થાય ને ઇંચ ઓછા થાય, એટલે આને જ આપણે કેલરી ડેફિસિટ કહેવાય એમ. એટલે હવે સૌથી મોટો પ્રશ્ન આપણને એમ થાય કે આને કેલ્ક્યુલેટ કેવી રીતે કરવું એમ. તો આપણે પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો હું તમને જો સિમ્પલ રીતે બતાવું કે એના માટે એક ફોર્મ્યુલા છે. એટલે સ્ત્રીઓ માટે સામાન્ય રીતે આ ફોર્મ્યુલા વપરાય છે. બરોબર, તો મેં કર્યું હતું હિસાબે કહું તો BMR બરાબર, જો અહીં સૂત્ર આપી દઉં, BMR બરાબર 10 × વજન કેજીમાં પ્લસ
6.25 ગુણ્યા 60 સેન્ટીમીટરમાં, અને એમાંથી 5 ગુણ્યા ઉંમર બાદ કરવાનું, એમાંથી 161 બાદ કરી દેવાના. એટલે આ સાંભળવામાં થોડુંક અઘરું લાગે આપણને, જો સૂત્ર લખેલું છે આમ સાંભળીને અઘરું લાગે, પણ હું મારા વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ ઉદાહરણ તરીકે, બરોબર છે. એટલે હવે ધારો કે વજન છે ને 65 કિલો છે, બરોબર. 65 કિલો વજન લઈને હાલીએ આપણે, તો 65 કિલો વજન છે, હાઈટ છે 150 સેન્ટીમીટર એમ માની લ્યો, ને ઉંમર છે 36 વર્ષ, બરોબર. તો ફોર્મ્યુલા પ્રમાણે આપણે શું થાય, બીએમઆર લગભગ 1250 જેટલું થઈ જાય આ હિસાબે, બરોબર છે. એટલે આ વ્યક્તિ આખો દિવસમાં કાંઈ કામ ના કરે ને તો પણ શરીર લગભગ 1250 કેલરી વાપરી દેશે એમ. એટલે હવે ટીડી કેવી રીતે કાઢવાનું આપણે એ જોઈએ. તો હવે બીએમઆર ને એક્ટિવિટી પ્રમાણે ગુણવામાં આવે છે, બરોબર છે. ને જો આખો દિવસ બહુ ઓછું ચાલતા હોય આપણે તો બીએમઆર ગુણ્યા 1.2 કરી નાખવાનું. જો ઘરકામ કરી અને થોડું ઘણું ચાલીએ છીએ તો બીએમઆર ગુણ્યા 1.375 કરી નાખવાનું. ને જો નિયમિત રીતે આપણે એક્સરસાઇઝ ને થોડું ઘણું કંઈક કરીએ છીએ તો બીએમઆર ગુણ્યા 1.55 કરી નાખવાનું. હવે આ રીતે ટીડીઈ નીકળી જાય છે, બરોબર છે. એટલે છેલ્લે જો આપણું ટીડીઈ 2000 કેલરી આવે ને તો વેઇટ મેન્ટેન કરવા માટે આપણે લગભગ 2000 કેલરી ખાવી પડે એમ. એટલે આપણું વજન સ્થિર રાખવા માટે 2000 કેલરી ખાવી પડે. અને વેઇટ ઓછું કરવું છે આપણે તો આપણે સામાન્ય રીતે 300 થી 500 કેલરી ઓછી ખાઈએ ને તો ચાલે, એનાથી વધારે ન ખવાય તો નબળાઈ આવી જાય, બરોબર છે. એટલે લગભગ જો 2000 માની ના લઈએ તો 1500 થી 1700 કેલરી જેટલું 1500 થી 1700 કેલરીની વચ્ચે આપણે ખાવું જોઈએ. આમાંથી એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ બધા ફોર્મ્યુલા છે ને એ અંદાજ આપે છે, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. એટલે આપણે દર અઠવાડિયે વજન કરીએ કે પછી 15 દિવસે મહિને આપણે ઇંચ માપીએ ને અને શરીરમાં જે આવતો ફેરફાર આપણે જોઈએ ને, એટલે એ નિરીક્ષણ કરતા ઓબ્ઝર્વેશન કરતા જ આપણે ખબર પડે કે કેલરીઝમાં કેટલો ફેરફાર કરવો આપણે, બરોબર છે. એટલે હું મારી જર્નીનો અનુભવ જે કરું છું ને એ પ્રમાણે કહું છું. હું કોઈ ડૉક્ટર કે ન્યુટ્રિશનિસ્ટ તો નથી, પણ મારી વેટ લોસ જર્ની દરમિયાન મેં કંઈ શીખવું છે ને એ મેં જેવી રીતે સમજ્યું ને એવી રીતે હું પણ તમને સમજાવવાની એમ કોશિશ કરું છું, બરોબર છે. એટલે જો તમને આમાં સમજ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને મારી પ્રામાણિક 100% પારદર્શક પ્રામાણિક સફરમાં જોડાવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. કારણ કે મારે હજી 64 પોઈન્ટ સમથિંગ છે વજન. ત્યાં બુધવારે મેં બતાવ્યું હતું 64.400 ગ્રામ જેટલું કંઈક હતું મારું વજન, 64 કિલો 400 ગ્રામ. અને મારો ટાર્ગેટ છે 55 કિલો એ પહોંચવાનો. તો મારી સફર તો હજી ચાલુ જ છે. એટલે અને આજનો મારો દિવસ કેવો ગયો છે એ હું જલ્દી તમને થોડુંક કહી દઉં. આજનો વિડીયો થોડોક લાંબો થઈ જશે, બરોબર છે. એટલે ચલો શરૂઆત કરીએ. આજે સવારે નાસ્તામાં તો મેં છે ને કાલ રાતની ખીચડી વધી હતી, વઘારી નાખી હતી. ગાયનું દેશી ઘી 1 ચમચી ને 1 ચમચી માંડવીનું તેલ નાખીને ડુંગળી ટમેટું આદુ લસણ મરચું નાખીને અને દહીં સાથે ખાધું હતું. અને બપોરે મેં છે ને દહીં ને મસૂરની દાળ બાફેલી લીધી હતી. બાજરાનો રોટલામાં સોયાવડીનો પાવડર 20 ગ્રામ નાખ્યો હતો. લીલી ડુંગળીનું મરચું લીધું હતું. તુરિયાનું શાક હતું ઘીસોડાનું આપણે, અને કંટોળાના ભાજા. કંટોળા હોય ને એને ગોળ ગોળ ચિપ્સની જેમ કાપી અને એને ઓછા તેલમાં એકદમ ઓછું તેલ અને હળદર ને મીઠું નાખીને ધીમા તાપે એકદમ શેકી નાખ્યા. મતલબ દાળ ભાત શાક બધું પાક્યું ને ત્યાં સુધીમાં ભાજા પકવા એવી રીતે એમ ધીરે ધીરે. ને પછી રોંઢે મેં છે ને મિક્સી ને ખજૂરવાળી ગોળી જે મેં આપણે રથયાત્રાના દિવસે જે બનાવી હતી રેસીપી એ જ બનાવેલી પડી છે ને એ ડબ્બામાંથી કાઢીને ખાધી હતી. ને નાશપતીનું એક ફળ ખાધું હતું મેં રોંઢા ટાઈમે. અને જો આજનું મારું આ બ્રેકડાઉન બતાવી દઉં કે મેં છે ને કાર્બ 55%, 23% પ્રોટીન લીધું, 12% ચરબી ને 10% ફાઈબર, બરોબર છે. અને મારું આ પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક ને બધી વિગતવાર આખા દિવસમાં જે કંઈ ખાધું છે ને એ બધું બતાવ્યું છે. પ્રોટીન મારું ને ફાઈબર મારું મેનેજ કર્યું છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જો તમારે આ બધી ગણતરી ખુદથી કરવી, માથાકૂટ કરવી ના એમ પડવું હોય ને તો એથી કેવી રીતે આપણે આ માપી શકીએ આપણું પોતાનું વજન પ્રમાણે, પોતાની હાઈટ પ્રમાણે આ બધી વસ્તુ, તો એ તમારે જાણવું હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હું એ પ્રમાણે મારું જ વજન પ્રમાણે, મારી જ હાઈટ ને મારું પ્રમાણે હું તમને ઉદાહરણ તરીકે આખું સ્ક્રીન રેકોર્ડિંગ સહિત પૂરું ડિટેલમાં બતાવીશ કે એથી કેવી રીતે આપણે જાણી શકીએ, બરોબર છે. તો આવી રહી મારી આજની દિનચર્યા. મેં જલ્દી ખાલી શું ખાધું પીધું એ જ બતાવી દીધું છે, બરોબર છે. અને એક્સરસાઇઝ માટે તો હું સોચું છું કે 17 તારીખે હું મારે ઇંચ બતાવવાની છું. તો મેં લાસ્ટ 17 તારીખે ઇંચ કર્યું હતું, માપ લીધું હતું મેં શરીરમાં.
અને હવે આવતી 17 તારીખે પાછું માપીશ કેટલું ફરક પડ્યો છે, બરોબર છે. અને ત્યારથી તે દિવસેથી જ હું સોચું છું કે હું યુટ્યુબ લાઈવ સ્ટાર્ટ કરીશ અને મારું શું કહેવાય મારી સાથે તમારા લોકોને કોઈને એક્સરસાઇઝ કરવી હોય તો હું વધારે અઘરી એક્સરસાઇઝ તો નહીં કરું, મને એટલું ફાવતું નથી. મને જેવી આવડે એ ટાઈપની એક્સરસાઇઝ કરું છું. તો મારી સાથે તમારે પણ કરવી હોય તો આપણે લાઈવમાં સાથે એન્જોય કરતા કરતા કરશું, બરોબર છે. ને આજે એક ગુડ ન્યૂઝ પણ છે કે મારી ચેનલમાં શું કહેવાય 3000 વોચ અવર કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બધું ફક્ત તમારા જ કારણે થયું છે. એટલે જે લોકો મને જોવે છે એ લોકોનો ખૂબ 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 આભાર. અને આવો જ સપોર્ટ, સાથ અને પ્રેમ આપતા રહેજો તો આપણી ચેનલ હજી આગળ વધતી રહેશે. અને હું પણ નવું નવું શું આપણને થોડુંક રિવોર્ડ મળે એ ટાઈપનું ફીલ આવે, એટલે થોડુંક પ્રોત્સાહન રહે મનમાં, આપણે મોટિવેશન પણ રહે. તો મને હજી એમ થાય કે હું હજી કંઈક મહેનત કરું, હજી કંઈક વધારે શીખવું, હજી કંઈક તમારા લોકો સાથે શેર કરું ને આપણા લોકોનું આમ કનેક્શન બને, બરોબર છે. શું કેવું છે સખી? એટલે મારા જેવી ગૃહિણી મિત્રો મારી સાથે જાજી બધી જોડાય તો મને ખૂબ આનંદ આવશે, બરોબર છે. ને ચલો બીજું તો શું હવે હું બકર બકર કરું. મારી એ સફર તમને પ્રામાણિક ના લાગતી હોય ને તો એકવાર મારા જૂના વિડીયો જરૂરથી જોજો. ને તમને લાગે ને કે બરોબર છે, આમ બધું જે છે એવું જેન્યુઅન છે તો અને માત્ર તો જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરોબર છે. તો ચલો રેડ ક્રોસમાં કરી લઈએ. આજે 2 ઓગસ્ટ 2026 રવિવાર, રેડ ક્રોસમાં કરીશ. સોમ મંગળ બુધવારે પાછું હું વજન કરીશ. એટલે ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.